બેંકમાં પૈસા રાખ્યા હતા 15,000 એનો કઈ બેંક માંથી નાખ્યા હતા સ્ક્રીનશોટ છે? હા હા છે ને. હાલો. રામ રામ સાગરભાઈ. રામ રામ. એ બચ્ચુભાઈ વાત કરું બોલો ગાંધીધામ કચ્છથી. બોલો. મેં કીધું આપણે હમણાં તમે એક ભાઈનો ઓડિયો મેં સાંભળ્યો, ઓલા રત્નાલ વાળા ભાઈ છે, હા ઓલા આહિર છે ને. હા તો મારે એક ભાઈ એમને એમ કર્યું, મારો લાકડાનો ધંધો છે. હા આપણે અમે વડોદરા ઓલા સાણંદ છે ને, હા સાણંદ ગયા હતા, ત્યાં હું એક દેવી પૂજક કરીને છે. હા એ કે અમને કે પૈસા તમે આપો કે અમે લાકડા કે મોકલાવશું. હા. એનું નામ છે મહેશ એટલે મારી વાત કરી સાંભળો, મહેશ. હા હું પૂછું એટલું જો બાબુ નું સેટ હા હા. ડાયરેક્ટ બધા વાતો કરવા મળશે તો કઈ હું તમારે ભેગો તો નથી રહેતો, મને બધી ખબર હોય. ના એ સાચું સાચું. હા એટલે હું આમાં શું છે કે હવે તમે ડાયરેક્ટ તમારી મેટર તમારા મગજમાં હોય, પણ તમારી મેટર મારા મગજમાં ન હોય. હા એ સાચું. તમારા મનમાં શું હોય તમે ડાયરેક્ટ જો હાલો આપણે વાતો કરવા મળી, પણ હવે એમ કેમ ભેગું કરવા મળું ડાયરેક્ટ? ના એ સાચું. હા તમારું શું તકલીફ શું છે મેં ઈ કયો એટલે ખબર પડે. એટલે અમે ત્યાં ગયા સાણંદ. તો સાણંદ કે ઈ આણંદ? ઓલું આણંદ છે, ઓલું વડોદરા બાજુ. હા સાણંદ નહીં, આણંદ. હા આણંદ ગયા એટલે એ લોકો શું કે ભાઈ તમે એડવાન્સ આપો, અમે લાકડા તમને મોકલાવશું. એટલે મારા ભેગા એક ભાઈ હતા જીવણભાઈ, એમને મેં ના પાડી. એટલે મેં તમારે કીધું એડવાન્સ લાકડાનું એટલે કેમ આણંદ તમારે શું લાકડા વેચવા ઓલા જતા? નીલ ના, અમે ત્યાંથી ખરીદતા, નીલગિરી આવે ને નીલગિરી. હા તો શેના અમે માટે ગયા તા ખરીદતા? આપણે અહીંયા કંપનીમાં આપવા માટે. છે તમે ખરીદતા કંપની દેતા, તમને વચમાં તમને બેનિફિટ મળતું હોય એટલે હું ઓલા લાકડા લેતો હતો, કોઈ દિવસ નીલગિરી લીધી જ નથી, ને ઓલા લીમડાના ને બાવળના ને એવા. આપણી કંપનીમાં પણ જો એટલે સી કઈ કેમાં શું ઉપયોગમાં લેતા અહીંયા લાકડા? મોરબી આપણે એને પીસીએ હા પીસીને પછી એનું ઓલો બોર્ડ બને ને, હા પ્લાય નથી બનતી, હા હા એમાં આપવાના હતા. એટલે મેં ભાઈ ના પાડી, મેં કીધું ભાઈ આપણો આ વિષય નથી, આપણે આ લીમડો ને આ ખરીદી રહ્યા બરોબર. ભાઈ કે હાલો. અમે ગયા એટલે કે એડવાન્સ આપો હા તો તમને કે અમે લાકડા મોકલશું. એટલે મેં 50,000 રૂપિયા આંગળીયું કર્યું. હા અને પૈસા આપ્યા એમ ટૂંકમાં. હા 50,000 આંગળીયું કર્યું ને 15,000 રૂપિયા મેં ફોન પે કર્યા. હા અને 40,000 રૂપિયા ત્યાં અમે ગયા ત્યારે રોકડા આપ્યા. બરોબર. એટલે 1,05,000 રૂપિયા અમે આપ્યા. પછી એટલે એ તમે લોકો ડાયરેક્ટ લાકડા જ આપી મોકલી. દીધા? તમે કઈ વિશ્વાસમાં એક વાર વહીવટ કરેલો કે ડાયરેક્ટ તમે આ પૈસા જ નાખી એક દીધા? એક ગાડી મોકલી એને. હા કેટલાની ગાડી, કેટલા હજારની ગાડી મોકલી હતી? અમને મોકલી હતી એને કઈક 60-70,000 ની મોકલી દીધી. એ તો પૈસા અમે રોકડા આપી દીધા. કે આ પૈસા તમારા છે ને હા એ પછી કાપી લેજો, હજી મારું કામ ચાલુ થયું હોય બરોબર. પછી તમે કે કાપજો, અત્યારે ના કાપજો. મેં કીધું સારું. હવે કીધું આ રેગ્યુલર ગાડી મોકલશે, પછી એને ગાડી મૂકવાનું, ફોન ઉપાડવાનું બધું બંધ કરી દીધું. અમને ચેક આપ્યો હતો એને. હા ચેક તમારી પાસે મેં પડ્યો છે અત્યારે હાલમાં? હા એક ચેક આપ્યો હતો. પછી મેં એને કીધું હું ભાઈ તું કાં તો પૈસા મોકલાવ ને હું ફરિયાદ કરું. હા તો પછી મેં હજી સુધી કાંઈ વકીલે કાંઈ નથી ધ્યાન દેતો. મેં વકીલને કેટલા બધું કેટલો બતાવ્યું. ટાઈમ છો તમે આ? એને 3-4 વર્ષ થઈ ગયા. 3-4 3 વર્ષ વર્ષ થઈ જેવું. ગયા? 2023, 24, 25, 24, 26. પેલા તમે ગાડી મંગાવી હતી લાકડાની બરોબર? હા એક ગાડી મંગાવી, પણ એને પછી ઈ કે આમાં રૂપિયા ના કાપજો તમે કઈ. એટલે એમ નહીં, હા તમે એને પૈસા પેલા જે કેટલા એને પેમેન્ટ કેટલું પહેલેથી શરૂઆતમાં કેટલું આપ્યું હતું? અમે માનો કે 40,000 રૂપિયા રોકડા આપ્યા એને. 40,000 રૂપિયા તમે ડાયરેક્ટ જ નાખી દીધા કે પેમેન્ટ ઓલો આવ્યા ના પછી ના નાખી અમે દીધા? ગયા એટલે ત્યાં ગયા ને અમે હા એટલે આપ્યા. લાકડા લઈને પછી આપ્યા હોય ને તમે? ના પેલા જ અમે ગયા એટલે એને અમને વિશ્વાસમાં લીધા, હોટલમાં જમાડ્યા હા કે અમારો તો રેગ્યુલર ધંધો છે ને અમે તમને રેગ્યુલર માલ આપશું. હા એટલે મેં તો ના પાડી હતી. મેં ઓલા ભાઈ અમારા ભેગા છે ને હા એને ઈ કે ના વાંધો નહીં ને આપણે રેગ્યુલર માલ મળે ને આપો. મેં કીધું ના અપાય, ડાયરેક્ટ વિશ્વાસ ના કરે. પેલા 40,000 તમે આપ્યા તો એને પેલા માલ 40 કેટલાનો રોકડા મોકલાયો આપ્યા. હતો? માલ એને 60-70,000 નો મોકલે. એ તો અમે દઈ દીધા. ઈ કે આમાં ઈ તમે 40 કાપજો પછી એને નહીં બાકી, પૈસા. ઈ 40 પણ બાકી રાખ્યા હતા ને તમને રોકડા બીજા માલના પૈસા રોકડા લઈ લીધા, 40 ઉધાર ઉપાડ રાખ્યો હતો? હા 40 તો એડવાન્સ જ એની પાસે રાખ્યા. પાછા 15,000 મેં ફોન પે કર્યા. હા ઈ એડવાન્સ. પાછા એટલે મેં 50,000 55,000 રૂપિયા આંગળીયું કર્યું. હા તો 1,05,000 થયા. હાલે ઈ પછી એને ચેક આપ્યો તો અમને. ઈ કે કેટલા ભાઈ તમે કઈ બેંક નો ચેક આપ્યો તમને? બેંક મારી પાસે જોવું પડશે. કેનરા મારી બેંક વાત કે એવું સાંભળો, કઈક હતી. હવે ઈ કઈ વાંધો નહીં. હવે ઈ બેંકમાં એની સહી છે અને પેમેન્ટ તમને લખેલું છે પેમેન્ટ કે આ તારીખ બારીખ લખેલી છે? ના ચેક કોરો આપ્યો.
કોરો ચેકમાં સહી કરેલી છે? હા, સહી કરી, આ બધી કમ્પ્લીટ કર્યું. પછી મેં શું કર્યું ખબર હે? મારી વાત સાંભળો. હા, શું કર્યું તમે? મેં પછી એને કીધું, મેં કીધું, ભાઈ આ હું ચેક કીધું નાખી હા અને કેશ કરું કીધું. હા. તો એ કે કેશ કરવું હોય તો કેશ કરી નાખો કે. એ સામે કઈ સમાજનો વ્યક્તિ છે? એ છે દેવી પૂજક. બરોબર. તમે કયા સમાજમાંથી છો? અમે આહિર. આહિર સમાજ. બોલો તમારું નામ બોલો. બચ્ચુભાઈ. બચ્ચુભાઈ. હોવા. બચ્ચુભાઈ આખું નામ? બચ્ચુભાઈ જસાભાઈ. જસાભાઈ. હમ. હા. આહિર. હમ. બરોબર. તમારું ગામ કયું છે? ગડપાદર. કયું? ગડપાદર. ગડ ગડપાદર. હમ. હવે તમે મારી વાત સાંભળો, તાલુકો કયો લાગે? તાલુકો ગાંધમ. હે? ગાંધમ. બધું અઘરું છે હો ભાઈ આ. ગાંધીધામ. તો એમ વાત કરો ને, પાસે ફોન રાખો ની. આ તો બાજુમાં જ છે ફોન તમારો. તો જિલ્લો કયો લાગે? જીરો લાગે કચ્છ ભુજ. કચ્છ ભુજ. હમ. હવે મારી વાત સાંભળો બચ્ચુભાઈ, તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે તો તમારું કામ કરી દઈએ આપણે. હા હા, ભલે વિડીયો વાયરલ થાય આપણે. હા, તો ફોટા બોટા નાખવા પડશે હો ભાઈ તમારે, બચ્ચુભાઈ. હા, ફોટા નાખીશું ને એનો સામે વાળી પાર્ટી નંબર હા, એ જોવે તો બધું આપી. બધું માંગો, તમે શાંતિ તો રાખો. ઉતાવળ શું છે? તમારે તાત્કાલિક કરી જ નાખવું છે? ના ના. મને બધો એવિડન્સ પુરાવો તો બધું કમ્પ્લીટ લેવા જોઈએ. હવે લઈને તમે હવે એ વ્યક્તિ નિર્દોષી છે તો પછી શું કરશું? ના ના, પછી તમે વાત કરી લેજો ને નથી. હા, એટલે આમાં પાછું બધું મારે બધું જોવું પડે. એટલે ડાયરેક્ટ તમારું એનું મારે સાંભળવું પડે. હકીકત હા સાચું ખોટું શું છે તો જોવું પડે. એવિડન્સ પુરાવો તો પાકા લેવા હા, પડે. ઈ રેડી. હા, એટલે તમે કેટલે જે તમારી પાસે તમે બેંકમાં પૈસા રાખ્યા હતા 15,000, એનો કઈ બેંક માંથી નાખ્યા હતા? સ્ક્રીનશોટ છે? હા હા, છે ને. હા, તો એ બેંક ને એ 15,000 નાખ્યા હતા ને, એ ઉપર આધાર અને એક બીજો તમારો ચેક બાઉન્સ કરાવો એનો. જે ઈ તો તમારે કેટલા પૈસા કરાયો, બાકી છે? મારા કને પડ્યું બધું. મારી વાત સાંભળો તમે. તમે હા. એ બેંક એ ચેક છે એ કેટલા રૂપિયા કેટલા ટાઈમ પહેલાનો છે? એ 2023 નું. તમારે બાકી કેટલા પૈસા છે? પૂરેપૂરા બાકી જ છે. કેટલા પણ? 1,05,000. 1,05,000 બાકી છે તમારે. હા હવે 1,05,000 રૂપિયામાં ભરી હા. અને ચેક એનો બાઉન્સ કરાવે અને ખાતામાં પૈસા હશે તો ઉપડી જાય તો ઠીક છે. અને નો કરાવી ઉપડે નાખ્યો બાઉન્સ, કાંઈ નથી ખાતામાં, કરાવી નાખ્યો. હા ને મેં તો વકીલ ફરિયાદ કને મૂકી ઓલી દો. હે એની ઉપર ફરિયાદ કરો. ફરિયાદ તો 2023 થી કરી, કાંઈ નિર્ણય નથી આવતો. હું ધક્કા ખાવું બસ. એવું ન હોય. ચેક હા બાઉન્સ થાય ને એટલે તો તમે એક કામ કરો, કોર્ટમાં અરજી કરો કે આ મને સંતોષપૂર્વક હજી જવાબ નથી મળ્યો, મારા પૈસા ખોટા છે. અરજી છે ને તમારી પાસે? તમને અરજી, હા, એનો ફોટો મૂકું તમે. આ અરજી મારા મોકલો ને. કોર્ટમાં અરજી તમને તમારો કોર્ટ તાલુકો કયો લાગે? તાલુકો ગાંધીધામ. ગાંધીધામ લાગે ને? ગાંધીધામમાં કોર્ટ છે ને, જ્યાં બધા લખતા હોય ને ઓલા વકીલો ને બધા, કોર્ટ નો હોય? હા હા, ત્યાં જઈને તમે છે ને ફરિયાદ કરી ફરિયાદ કરી 2023 માં કરી. ચેક બાઉન્સ ફરિયાદ તો કરાવી. ભલે ની તમે કરી ભાઈ, પણ આ કોર્ટમાં તમે અરજી આપો, હું એમ કહું હજારનું શું નિવારણ આવ્યું નથી એમ હા, સમજાણું? આ જે તમારો આધાર પુરાવા છે ને લઈને જાજો ને, એફઆઈઆર તમારી લઈને જાજો, એપ્લિકેશન. બરાબર. એટલે ગાંધી અહીંયા કોર્ટમાં જઈને પાકું કરજો, બરોબર? હા, એ તો અરજી તો આપી દીધી. હાલો ને, આ બધું તમે હા, એ વોટ્સઅપ અરજી કરું. દીધે રાખો હોય તો એક બે ઈ કોર્ટમાં અરજી જો ને એટલે તમારું કામ થઈ જાય. એક સમાજ કલ્યાણમાં આપી જો હા અને એક તમે આપી જો તમારા કચ્છ જે જિલ્લો લાગે છે ને હા, ત્યાં આપી જાય એક. બરાબર. બરોબર, જિલ્લામાં એક અરજી કરો એટલે તમારું બધું કામ થઈ જાય. અને તમે ઓલા ભાઈ નો નંબર આપો. હા, એ બધું કરું. એટલે ભાઈ તમે તો બહુ ઉતાવળ આવી ભાઈ તમે. બચ્ચુભાઈ તમારે તો તાત્કાલિક જ પૈસા લઈ લેવા છે ભાઈ. એમ તો આ ના બધું ના. આંટીએ સીડ્યા પછી તો બહુ અઘરું થાય ભાઈ આમાં તો કઢવવામાં તો. હમ. હા, બોલો ભાઈ, ભાઈ નું નામ બોલો હવે. મહેશભાઈ. મહેશભાઈ. આખું અને નામ યાદ બીજો છે? એનો ભાઈ મહેશભાઈ ગોતાભાઈ. હે? મહેશભાઈ ગોતાભાઈ. ગોતાભાઈ. હા, એ ભલે લખેલું હોય તો ભલે, નહીં તો ભલે. હાલો, એનો નંબર શું? એનું ગામ કેવું છે ભાઈ નું? એનું ગામ છે, ઈ રે છે સાણંદ માં જ રે. આમ તો ગામ એનું છે ઓલું ઓડ. આણંદ. ના, ઓડ. ઓડ ગામ છે? ઓડ ના. હમ. ઓડ ગામ. બોલો એ ભાઈ નો નંબર બોલો. હાલો, વાત કરી લઈએ આપણે એને. એક જ મિનિટ. લાકડા કેટલા? એક ગાડી મોકલાવી હતી? એક ગાડી મોકલાવી હતી. હા, પછી બીજી ગાડી બુશ લાગી ગઈ. પછી ના મૂક્યા. હવે ફોન નથી ઉપાડતા. ફોન માં મુર્ગે ગારું બોલતો. ગાળું બોલે છે. શેર રેકોર્ડિંગ એવિડન્સ પુરાવા એવા?
એ બધું તો જે મારામાં હમણાં ફોન રિસ્ટાર્ટ થઈ ગયો, ડિલીટ મારી દીધું, બધું હતું. હવે એ પાછું ખોટું પડે ને તમે હવે પાછા રિસ્ટાર્ટ મારી દો ઘડીમાં. હવે હું એવિડન્સ પુરાવો રખાય આવું બધું ફ્રોડ થાય છે તો પછી તમે કોકને પર વિશ્વાસ કરો તો આ રિસ્ટાર્ટ તું કેમ બી મારજો? તું 2-3 વર્ષ રહેવું, હમણાં મારા મિસ્ટેક થી થઈ ગયું. પછી તમે પાછા પૈસા તમને એમ જો કે હવે નહીં આવે આ બધું જવા દે એમ જોઈ છે ને પાછું. ના ના એવું તો નતું, મિસ્ટેક થી થઈ ગયું. ઠીક ચેક બાઉન્સ કરાવ્યો છે 99-243. એલા મહેશભાઈ, હા બોલો, એલા મહેશભાઈ તમે ફોને નથી ઉપાડતા. કોણ બોલો? સાગરભાઈ બોલો, ઓલા લાકડા લેવા છે એ માટે ફોન કર્યો. કયા લાગે? એ અમારે અહીં ગાડી મોકલાવો ને તમે તો અમારે લાકડાનું કામ થાય, અમારા કંપનીમાં લાકડા હાલે છે તો તમે ગાડી મોકલાવો તો થઈ જાય એમ. કઈ આગળ? હે ક્યાં? અહીંયા આપણે વડોદરામાં. વડોદરામાં? હા વડોદરામાં કઈ જગ્યાએ? તમ તાર જે પૈસા થાય ને હમ એ પૈસા તમે જે તો એડવાન્સ તમને ખાતામાં નાખી દે, પણ તમે લાકડાનું કોઈ ગોઠવી જો નહીં. વડોદરામાં કઈ જગ્યાએ નાખવાના? આ આપણે ઓલી કંપની નથી મેહુલ કંપની? કઈ? મેહુલ કંપની. એ ના જોયું. આ પણ નવી કંપની નથી નાખી આપણે અમે? ના ભાઈ ખ્યાલ ના. તે પણ લાકડા તમે મોકલશો કે નહીં? કયો ને તો આપણે શું છે કે તમ તાર પૈસા પેમેન્ટ તમારા ખાતામાં નાખી દઈએ પેલા. તો કયા લાકડા? દેશી, નીલગીરી, સોના લાકડા જોઈએ? આપણે તો પાટિયાના લાકડા જોઈ. પાટિયા? હા લીલગરાના. નીલગરા? હા એટલે બળતર માટે કે બળતણ માટે એ છે ને અલગ આપણે બે વિભાગ કરીએ છીએ. બળતણ માટે અલગ રાખીએ છીએ એમાંથી, અને કામના હોય કામમાં લઈ લઈએ છીએ. બરોબર બરોબર. તો કેમ થાય, મેળ આવી જાય? તપાસ કરું ચલો. હવે મહેશભાઈ મારી વાત સાંભળો, તમે દેવ પૂજક સમાજમાંથી છો ને તમે? હા હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. હા આ બચ્ચુભાઈ જસાભાઈ છે આહિર, હા ગડપાદર ગામના ગાંધીનગરના છે, કંચ ભુજના. એનું તમે 1,05,000 રૂપિયાનું 3 વર્ષ પહેલા બોચ મારી દીધું છે. કેટલાનું? 1,05,000 રૂપિયાનું. પૂછો તો બરોબર એમને જરા. હે બરોબર એમને પૂછીને વાત કરો. મારી વાત સાંભળો પેલા તમે. તમે છે ને આ એ પૂછીને વાત નહીં, તમે ચેકે આપેલો છે ને તમારી પર ફરિયાદ છે ને, એ ચેક બાઉન્સ થયેલો છે બરોબર. એટલે જો એ ચેક બાઉન્સ થાય તમને ખબર પડે ને, એમાં પછી તમારે જેલમાં જવું પડે. એટલે કેમ કે મેં એની એફઆઈઆર છે ને લેવરાવી છે. બરોબર. અને તમને એમ જો 3 વર્ષ ત્યાં તો બૂસ મારી દઉં એટલે બૂસ મારવાનું નહીં આલી, પૈસા તમારે દેવા પડશે ભાઈ. અરે બૂસ તો એ ભાઈ મારેલો ચાલુ કામમાં કેવું હેરાન થયેલો છે, કેટલો રખડેલો ગાડી ભરીને. એમને પૂછો બરોબર. મારી વાત સાંભળો તમે મહેશભાઈ, તમારે પૈસા દેવા પડે. વિગત તમારે લાઈનમાં લઈ લો એને વાત કરો તમે એની યાર. બહુ હાસા મારું એમ શું વાત કરવાની? એને જયારે વાત કરવાની લાયક હતો તો વાત થાય ને. એટલે તું વાત નથી કરતો. હું તારી કોઈ પર ખોટું ફરિયાદ મેં તો થાય. વાત ઘણી કરી, બહુ વાતો હવે કરી. પોલીસ ત્યાં આવશે ને તો પાછું બકરીની જેમ બોલવા મળી. અરે ભાઈ આનું જે થાય છે મારું સબૂત છે ને, મારું તારી પાસે ઘણા સબૂત બધા છે. એ છે જ ને. એ તો તમારે શું તારો જોડતો ચેક કરો. બાઉન્સ થયેલો છે. હા તો ભલે તે કમો નહીં આવીશ લડવા, ટેન્શન નહીં, લડવા આવી જઈશું. હું લડવા એટલે તું ટૂંકમાં તને કઈ ડર નથી લાગતો એવું છે ને? કાયદા ડરની વાત કઈ સવાલ છે? કોકરે હેરાન કરે, કોકરે પથ્થર ફાડો એટલે એવું થોડું કે ડરમાં કઈ લાગુ પડે? અરે આ શું છે? આ તે બૂસ તો મારી દીધું. અરે પૂછો ને, મારું બૂસ કેવું મારે એનું પૂછો ને. બીજા આયર નો દીકરો છે, ઈ તારું બૂસ નો મારે, તને ખબર પડે? પૂછો ને. 40,000 રૂપિયા તને પેલા આપ્યા હતા અને 40,000 માંથી એમને પૂછજો બરોબર કે ભાઈ કેવા હલવાયેલા. કાંઈ હલવાયા નથી. તે એને છે ને ભાઈ તે પૈસા લઈધા. એ ભાઈ તે વખત બધું રેકોર્ડિંગ છે, 4 દિવસ 2 દિવસ નું રેકોર્ડિંગ છે. પેલા આપ્યા તને 40,000 રૂપિયા આપ્યા તને, અને તું ભાઈ 40,000 રૂપિયા એડવાન્સ આપ્યા, પછી ગાડી મોકલી, પૈસા કાપતા નહીં. વાત કરો બરોબર, પૂછો બરોબર. તારે ચોખવટ કરીને એટલે તારે આ દેવાના છે કે બૂસ મારવાનું છે, તો એની વાત કરાવું તને. ચાલુ રાખ, બહુ હાસો હોય તો. ચાલો હાચો હોય તો ચાલો કાપી નાખો. એલા ભાઈ ફોન તો મારો ઉપાડો. હા તમારો ફોન તો આવ્યો છે હવે બચ્ચુભાઈ. હા ચાલુ રાખો. એ ભાઈ વાત કરો તો બચ્ચુભાઈ. હલો વાત કરો તો. હલો આ મહેશભાઈ વાત કરો બચ્ચુભાઈ. હા મહેશભાઈ શું વાત કરવાની? બચ્ચુભાઈ તમારે શું બોલો? કેમ પૈસા નહીં આપતા? તમને ખબર નહીં? તમે કારણ તો હશે ને. કારણ શું? પણ શું કારણ? તો તમને ખબર ગાડી ભરાઈને કેવો તમે હેરાન કર્યા છે? એટલે પણ પૈસા બાકી નથી આ ભાઈ ના. મહેશભાઈ એમ કહું હું, અમે શું હેરાન કર્યા એમ કહું. આ ભાઈ ના પૈસા બાકી નથી.
મહેશભાઈ જો કાપી નાખ્યો. ખોટો હે એટલે ખોટો માણસ યાર. જો આવા નાલાયક માણસો છે ને ભાઈ, તમે પૈસા જો આવી રીતે છે ને બાકી રાખો ને પછી આવી રીતે જ થાય, સમજાણું? હું એ તો કહું રહ્યો, મેં તો શું હેરાન કર્યા તો ક્યાં જવાબ દે નથી, મને જવાબ દેતો હરખાઈ જાય. હવે મારી વાત સાંભળો તમે આ છે ને ઓલો કોર્ટમાં છે ને અરજી એપ્લિકેશન આપી દો તમે. અરજી કરો ને ચેક બાઉન્સ કરાવો ને એટલે ચેક બાઉન્સ તો થઈ ગયેલો છે ને? કરાયો ને. કેટલા પૈસા ભરીને બાઉન્સ કરાયો? પડી તમારા મોકલું હું. હા, એ મારા મોકલો ને, જ્યાં ચેક બાઉન્સ થયો ને ઈ તે એનું ઓલું મોકલજો. હા, એ મારે ઘરે પડ્યું બધું. હા, પણ એની જે લખાણ છે ને એપ્લિકેશન છે ને ઈ. હા, લખાણ છે બધું. બેંક માંથી તમને કીધું તો છે ને? નોટિસ છે, વકીલની નોટિસ છે. હા, વકીલની નોટિસ એટલે ઈ ઓલાને નોટિસ મોકલાવો ત્યાં. એના આ એડ્રેસ ઉપર નોટિસ મોકલાવો. ઈ વકીલ કે છે કે નોટિસ તો મૂકી હતી. હા, અને એને નોટિસ સ્વીકારી નથી. સ્વીકારી નથી એટલે એવું થોડું, તો એનું વોરંટ કાઢો એની માથે. વકીલ ને કયો ને, પણ વકીલ મને વાત કરાવો નોટિસ સ્વીકારે નહીં તો પછી એને ધ્યાન અંદાજ કરે છે તો પછી આ 3 વર્ષની અંદર તો એનો વોરંટ કેમ નથી નીકળ્યો? તમે વકીલ ના નંબર જેવું કહેતા હો તો લ્યો ને. હા, વકીલ ના નંબર બોલો તો. તમે જે વ્યક્તિને હલો, વકીલ ઉપાડતા નથી ભાઈ ફોન અત્યારે. હજી ઓફિસે નહીં આવ્યા. હવે કાંઈ વાંધો નથી, તમે છે ને ઓફિસ નક્કી કે વોરંટ એની ઉપર કાઢો, એની ઉપર છે ને એપ્લિકેશન ઈ આપો એટલે વોરંટ નીકળે, બરોબર? પોલીસ સ્ટેશન ફોન કરજો, એનો ભાઈ કદાચ નાઈ લીધું હોય ને એના ભાઈ ના રહેજો, ખમો લાઈન માં લેજો. શું નંબર છે એના ભાઈ નો? हेलो हेलो हाँ गोविंद भाई कौन बोलो गोविंद भाई बोलो हाँ बोलो गोविंद भाई देवी पुंजक हाँ आनंद आनंद गाम ने તમારું વોર્ડ हाँ हाँ बोलो ने હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી हाँ बोलो હવે આપણે આ બચ્ચુભાઈ જસાભાઈ આહિર છે કડપાદરના हाँ હવે એને તમે લાકડા કાક તમે ત્યાંથી લીધા હતા ને પછી કાક પેમેન્ટ બાકી છે 1,05,000 રૂપિયા જેવું મારા નામ છે એવું તમે બે ભાઈ કર્યું તો તમે મહેશભાઈ ને ગોવિંદભાઈ બે ભાઈ તમે સવો ને હા હા એટલે એ ચીટિંગ કર્યું છે બે ભાઈ એમ એનું એપ્લિકેશન છે એવું હા તો હવે એનો ચેક બાઉન્સ કરાવ્યો છે અને એની ઉપર વોરંટ નીકળશે એટલે તમે હવે પૈસા આપો છો કે કઈ રીતનું છે એ તો અમારો મોટો એમનો વહીવટ બધો મોટો ભાઈ જોડે થયેલો મહેશભાઈ જોડે થયેલો હવે હું પૂરી મેટર હું જાણતો નહીં બરાબર ચાલુ રાખો તમે જાણતા ન હોતા આ ભાઈ વાત કરો તો આ ભાઈ પૂરી મેટર જાણતા નથી એમ કે છે હેલો હા બોલો ગોવિંદભાઈ બોલો વચ્ચુભાઈ બોલો હા બોલો મેં કીધું તમે કહેતા હતા પૈસા કરાવું પૈસા મને કઈ દીધા નહીં એ તમારી વાત બરાબર છે પણ હું શું કહું છું તમારી પૂરી મેટર હું જાણું છું એમ કહો પેલા મને કેમ મેં 15 તમારા ઘરે આવ્યા તમે ચા પી ગયા 15,000 રૂપિયા અમે ઓનલાઈન કર્યા તો તમારા ખાતામાં કર્યા કેમ તમે કઈ જાણતા નથી એમ કહો કે હું જાણતો નથી એટલે 15,000 રૂપિયા નાખ્યા તો તમારા ખાતામાં નાખ્યા તમે મને ફોન કર્યો હતો કે અમે બે ભાઈ વાંધો નહીં તમે બચ્ચુભાઈ પૈસા આપો મારી જવાબદારી તમારી મમ્મી હતા તમારા ઘરે આવ્યા અમે બે ભાઈ હારે રહીને તમે ફ્રોડ કરી નાખો એ વસ્તુ ન કરાય ભાઈ તમે એમ કહો હું કઈ જાણતો નથી આ વસ્તુ તો ગોવિંદભાઈ તમે બોલો હાલો ગોવિંદભાઈ હા બોલો હવે આ બે ભાઈ હારે રહીને તમે ફ્રોડ કર્યું છે ને તો હવે તમારી ઉપર એફઆઈઆર થાય ને તો તમારે અઘરું થઈ જાય ને જામીન નહીં મળે ભાઈ એટલે તમે છે ને જામીનમાં એટલા પૈસા 1 લાખ રૂપિયા વયા જાય રોકવા પડે એની કરતા ભાઈ તમે પૈસા દઈ ગયો તો સારી વાત છે એટલે એક કામ કરો ને મહેશભાઈ જોડે વાત કરો ને તમે મહેશભાઈ જોડે વાત કરી લીધી મહેશભાઈ તો એમ જ કહે છે આપણે હેના બાકી હું આમ એ રમાડી ગયા છે અત્યારે બરોબર એટલે તમે એના ભાઈ છો એટલે તમે સમજાવી ગયો નકર બે ભાઈમાં તો વોરંટ નીકળશે ને ભાઈ તો તમારે ખોટું અઘરું થઈ જાય અને જો કે ફરિયાદ તો થઈ જ ગઈ છે તમારી માથે પણ ટાઈમ લાગ્યો ને એટલે આજે પાછી અરજી મુકાવીએ છીએ અમે તો તમને એમ છે કે હવે ટાઈમ લાગી ગયો એટલે ભૂલી જાય છે પણ આ કાયદાનું કામ એમાં શું છે કે નિરાતે બધું હાલતું હોય એટલે તમને એવું મનમાં એમ હોય તો કાઢી નાખવાનું કે ભાઈ આ અમારી માથે કાંઈ નહીં થાય 3 વર્ષ થઈ જાય છે એટલે હવે તમારો કેસ બોર્ડ માંથી આવશે એટલે તમારે પાછું અઘરું થાય જવાબ દેવા બરાબર હા તો હવે આ પૈસા દેવાના છે કે બૂચ માર દેવાના છે શું કરવાનું છે કયો એટલે ખબર પડે આપણને
લીધા હશે તો હાલશે જ ને ભાઈ એમાં શું છે? મારે લીધા હશે તો નહીં, એવી વાત કરો માં તમે, એવી વાત કરો માં ગોવિંદભાઈ. તમે વાતમાં જાઓ, તમારા ખાતામાં સ્ક્રીનશોટ છે, 15,000 તમારા ખાતામાં નાખેલા છે આ ભાઈ. 15,000 નો સરી કતું બરોબર, હા, બીજા તમે મને કહો છો એટલે કેમનું મારે કેવું કહો પણ એ એના એ રોકડા આપેલા એ તમારા ભાઈ છે ને, તમે બે હારે જ વહીવટ કરેલા છે આ ભાઈ કહે છે. એ હું જોતો જ નથી ને. એ 15,000 સાંભળો, પેલા પૂછ્યું બચુભાઈ મારા ઘરે આયા, આ તમે મને શું કીધું કે બચુભાઈ વાંધો નહીં, પૈસા આપો તમે અને હું બેઠો છું, વાંધો નહીં, અમે જે માલ તમને માલ આપશું અને જે હશે એ વાંધો નહીં, તમે તારે તમારો 1 રૂપિયો ખોટો નહીં થાય. આ તમે તમારા ઘરે બેસીને વાત કરી એમ. એટલે આમાં તમે સાક્ષી પુરાવામાં તમે છો અને તમે પાછા છટકી જાવ છો કેમ કે તમારો ભાઈ છે એટલે તમારે બેન ચીટિંગ કરી નાખવું છે, એ પાકું છે. હવે તમે હાથો હાથ આવી ગયેલા છો ગોવિંદભાઈ, બે ભાઈ બરોબર. કશો વાંધો નહીં. હા, એટલે તમારે હવે આ ફરિયાદ થાય ને એની કરતા પૈસા આપી દેવા હારા. વાંધો નહીં. એટલે હું વાંધો નહીં, એટલે તમે કઈ ફરિયાદ થી ડરતા નથી, તમે કઈ કાયદાની જાણ નથી તમને, તમે ગુંડાગીરી ગુંડા છો એમ નહીં, તમે ગુંડા છો કઈ? આમાં કોઈ ગુંડા જ નથી ને. તો એનો મતલબ એવો થાય કે કશું વાંધો નહીં, એટલે તમે હું ફરિયાદ થી ડરો ને, એટલે ફરિયાદમાં તમને ખબર પડે ફરિયાદમાં કેટલું લાંબુ થઈ જાય. અરે ભાઈ અમારે આ કઈ મોઢાની વાતો નથી હો ભાઈ, આ પેન કલમ ની વાત છે. હે, અમારા કુટુંબ બધા પોલીસ માં છે, વકીલ માં છે, બધું. અરે તો પોલીસ માં છે, તારા તારા પોલીસ વાળા દેતો ફોન નંબર દઈ મારો કે સાગરભાઈ છે, તારા ગમે એવું પોલીસ વાળો હોય ને એને કહી દે સાગરભાઈ નો ફોન હતો સામાજિક કાર્યકર નો. એટલે તારા પોલીસ વાળો મને કાયદા વિરુદ્ધ નું કામ કેમ કરે છે હું જોઉં છું, એની નોકરી ઉતારી દઉં તો જ બકે. વાંધો નહીં. તું પાછો એમ ન કહેતો કે મારા પોલીસ વાળા છે તું ધમકી ઈ ન મારતો. તો આ ભાઈ ને મારી કરી જસા આ બચુભાઈ મારી બરોબર છે, મારી રાવા દેતો. વાત બીજી વાત તું પાછો એમ કે મારા પોલીસ વાળા છે એટલે શું કાયદા વિરુદ્ધમાં તારા પોલીસ વાળા હાલવાના છે કે ઘરનો કાયદો લઈને બેઠા તારા પોલીસ વાળા? આ ભાઈ કોણ અમારે લમણો માધુ લે હે? હાલો હાલો બચ્ચુભાઈ, હા આ જો કાપી નાખ્યો નાલાયક ના પેટ ના. એ કાપી નાખ્યો ને? હા, એ પોલીસ વાળાને ધમકી મારે, એને ખબર છે કોણ વાત કરે છે કે પોલીસ વાળા કાયદા વિરુદ્ધ કામ કરે તો ઘેર ભેતી નો કરી દઉં એક ભેગો. હું તો કહું કે ખોટા હે, તમે મેં ના વાત કરી ખોટા હે. ના ના, એને તમે ઓલી એપ્લિકેશન આપો, આજ કોર્ટમાં ફરિયાદ આપો ને કે ભાઈ આ ફરિયાદ નું શું જો મને સંતોષપૂર્વક જવાબ નથી મળ્યો, મને ન્યાય નથી મળ્યો, એટલે તમારે જવો હળકતો જાહે માંડવે. હા લઈ, હું તમને કહેતો હતો કે બે ભાઈ ખોટા, એટલે તો હરખી વાત નથી. હા, ઓલા કાપી નાખો, આ કાપી નાખો. આરે ઉપરથી ધમકી દેરો. ધમકી થોડી એલા ભાઈ, એવી ધમકી તો મારે કહું નહીં, મારી માથે કેટલી ધમકી છે પણ હવે મને ભૂલાઈ જાય એવી ધમકી તો. ઓલો મારો બેટો કે બોલે કે તમે કે શેના પૈસા, ને આરો કે મારા બધા અમારા કુટુંબમાં કે બધા પોલીસ વાળાના વકીલ છે. પોલીસ વાળાના વકીલ છે તો છે હું પણ અમારી પાસે એવિડન્સ પુરાવા છે, વકીલે પેક થઈ જાય, પોલીસે પેક થઈ જાય, કાયદા વિરુદ્ધ નું કામ કરે થોડું હાલવાનું છે. તમને બધા હું એવિડન્સ મોકલું, બરોબર? હા મોકલો હાલો, અને તમારો ફોટો નાખો એટલે વિડીયો વાયરલ કરી દઉં. ભલે, હું તમારા નંબર એડ કરીને ફોટો હલાવું. સારું. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, ફોલો કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો. એન્ડ આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકનને ઓન કરજો. આવા જ અવનવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહે છે, માટે તમે અમારી સાથે જોડાયા રહેજો.